જય હિન્દ, જય ગૌ માતા. ગા આધારિત ખેતી માટે આ એક જીવામૃત બનાવવાની રીત છે પાલેકર પદ્ધતિમાં. એમાં 5 વસ્તુ ભેગી કરેલી છે: છાણ, લોટ, ગોળ, આની અંદર માટી છે અને ગૌમૂત્ર છે. બરાબર. હવે આ 1000 લીટરનો ટાંકો છે, એમાં 50 કિલો છાણ નાખવાનું, 50 લીટર ગૌમૂત્ર નાખવાનું, 5 કિલો કઠોળનો લોટ નાખવાનો, 5 કિલો ગોળ નાખવાનો અને કિલોથી 1.5 કિલો જેવી માટી નાખવાની, શેઢાપાળાની, રાફડાની, જ્યાં પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થયો હોય તેવી જગ્યાએ. અદ્ભુત આ જીવામૃતનું રિઝલ્ટ છે. 1.5-2 વર્ષથી આનો ઉપયોગ હું કરું છું. હું પોતે જાતે બનાવું છું અને ડ્રીપ પદ્ધતિથી કપાસની અંદર ઉપયોગ કર્યો છે મેં. ઉનાળુમાં તલ કર્યા હતા, અત્યારે તલ છે એમાંય પણ ઉપયોગ કર્યો છે. એ વેડી આમ લઈ લે. આ ગોળ છે, 5 કિલો ગોળ નાખવાનો, 1000 લીટરનો ટાંકો છે. અને હું ગોળ વ્યવસ્થિત ઓગાળ્યા વગર નાખું છું, એટલે એ ઓગળી જાય છે. રોજે રોજ સાંજ સવાર હલાવી એટલે એની પ્રક્રિયા થાય છે. ગોળ અને આ માટી, જે શેઢામાં મારે એક ઝાડની નીચે રાફડો છે, અહીંથી હું કાયમ માટી લઉં છું. હવે આ ચણાનો લોટ છે 5 કિલો. હું કાયમ માટે ટાંકો ખાલી હોય ત્યારે ગૌમૂત્ર, છાણ, ગોળ, લોટ અને માટી એમાં નાખી દઉં છું. અને પછી મોટરના નાની નોઝલથી ટાંકો ભરું છું, એટલે સરસ રીતે ઓગળી જાય છે. હવે આ ગૌખળ છે. મારે પોતાને 6 ગાયું છે અને દેશી ગાયું છે, 2 ગીર છે. એટલે ગૌખળ ગળીને વ્યવસ્થિત બહુ સરસ મારે નીચે તળ નાખેલું છે, કુંડીઓ બનાવેલી છે. જાતે મહેનત કરું છું, કોઈ પણ મજૂરને હું રાખતો નથી. અંદાજિત 50 લીટર જેવું, 45-50 લીટર જેવું ગૌખળ છે. આમાં 5 વસ્તુ આવી જાય. 1000 લીટર ની ટાંકી છે અને 1000 લીટરના માપ પ્રમાણે આ જીવામૃત બનાવું છું. બાકી તો મેં 7 ધાન્ય બનાવ્યું છે કે જેમાં 7 પ્રકારની દાળ નાખેલી છે, તલ નાખેલા છે. પછી મારી પાસે સૂર્યમુખી હતો, એ નાખેલું છે, રખ્યા નાખેલી છે, લોખંડ, ત્રાંબુ અને એ 200 લીટર બનાવેલું છે. પછી આંકડો પલાળેલો છે કે જે જમીનની અંદર પોટાશની જરૂર પડે છે, એ માટે મેં 2 વાર આંકડો ચડાવ્યો છે અને 3જી વાર પણ આંકડો નાખ્યો છે. જો, જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. મારું ગામ વ્યાજળકા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ અને મારું નામ કરણસિંહ અભયસિંહ પરમાર. મારો મોબાઈલ નંબર છે 99 57 59 7 11. 2 વર્ષથી સતત પ્રાકૃતિક ખેતીમાં હું ઝંપલાયો છું. રાસાયણિક ખેતી તદ્દન બંધ કરી છે. મારી પાસે 35 એકર જમીન છે પોતાની, અને ટોટલ જમીનમાં ડ્રીપ છે અને ટોટલ જમીનમાં હું જીવામૃત પ્રાકૃતિક ખેતી રીતે ચાલું છું. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.